નમસ્કાર, ગુજરાત કમાન્ડ લાઈવમાં આપનું સ્વાગત છે. ભક્તિ, સેવા અને સમર્પણના અનોખા સંગમ સમાન દ્રશ્યો શુક્રવારે દેવસરના પવિત્ર નવનાથ ધામ ખાતે જોવા મળ્યા. નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટેદાદાના જન્મોત્સવના ખાસ અવસરે વહેલી સવારથી જ ગુરુદેવના આશીર્વાદ લેવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જન્મોત્સવની આ ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રહેતા વિવિધ માનવ સેવાના પ્રકલ્પોથી દીપી ઉઠી હતી. આ પાવન પ્રસંગે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં એલોપેથી, આયુર્વેદિક અને ફિઝિયોથેરાપીના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી, જેનો 300થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ સાથે જ નવસારી સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ડિજિટલ જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજી લોકોને ઓનલાઈન છેતરપિંડી સામે રક્ષણ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂજ્ય છોટેદાદાના વરદ હસ્તે 250થી વધુ પરિવારોને અનાજની કીટ અને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. દિવસભર ચાલેલા આ સેવાકીય યજ્ઞ બાદ સાંજે બાળકો સાથે કેક કટિંગનો આનંદમય કાર્યક્રમ યોજાયો હતો અને અંતે તમામ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આમ, પૂજ્ય છોટેદાદાનો જન્મોત્સવ સાચા અર્થમાં સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો. ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત કમાન્ડ લાઈવ. જય હિન્દ.